બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે। ડીસાના દામા ગામમાં વરસાદે તારાજી સર્જી છે। ગામના મુખ્ય ચોક અને સ્કૂલ આગળ પાણી થયું છે। પાણી ભરાતા વિદ્યાર્થીઓને ગામ લોકો પરેશાન થયા છે। ગામના ખેતરોમાં ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે તારાજીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો બનાસકાંઠામાં જે રીતે વરસાદ વરસ્યો છે એના કારણે શું હાલત થઈ છે। ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આખું ગામ પાણી થયું છે। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદ છે તે આફત લઈને આવ્યો હતો। જોકે કેટલાય વિસ્તારો એવા છે કે હજુ સુધી વરસાદી પાણી છે તે ઓસર્યા નથી, જેને લઈને જે સ્થાનિકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અત્યારે અમે ડીસા તાલુકાના દામા ગામે છીએ અને આપ જોઈ રહ્યા છો કે આ દામા ગામનો જે મુખ્ય રસ્તો છે જે અન્ય ગામોને જોડી રહ્યો છે, ત્યાં ઢીચણસમા પાણી ભરાયા છે। એક રિક્ષા છે તે રિક્ષા આ પાણીની અંદર ફસાઈ છે, તો સાથે સાથે જે સ્થાનિક લોકો છે તે પણ આ પાણીની અંદરથી મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે આ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો અને વરસાદના કારણે જે ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાયા છે। આપ જોઈ રહ્યા છો કે આ જે રસ્તાની બાજુએ જે ખેતર છે તે ખેતરની અંદર પાણી છે તે છલોછલ ભરાયા છે, જેના કારણે તેની અંદર રહેલો જે પાક હતો તે પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે ને જેને લઈને સ્થાનિક લોકો સહિત જે ખેડૂતો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે આ વરસાદ આવ્યો અને વરસાદ ક્યાંક ને ક્યાંક આફત લઈને આવ્યો છે, તેને લઈને આ વિસ્તારના જે લોકો છે તેને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। બનાસકાંઠામાં ભારે તારાજી આપ જોઈ રહ્યા છો। ખેતરો પાણી, રસ્તાઓ પાણી। ગ્રામીણ વિસ્તારોની હાલત ડીસા તાલુકાની અંદર ખૂબ જ ખરાબ થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો બનાસકાંઠામાં જે રીતે વરસાદ વરસ્યો છે એ મુશ્કેલી લઈને આ વરસાદ આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદ છે તે તારાજી લઈને આવ્યો છે। અત્યારે અમે ડીસા તાલુકાના દામા ગામે છીએ, આપ જોઈ રહ્યા છો કે વરસાદે તો ગઈકાલથી જ વિરામ લીધો છે, પરંતુ ગામમાં પાણી છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ ગામનો જે મુખ્ય માર્ગ છે જે સ્કૂલ તરફ જઈ રહ્યો છે, નાના જે વિદ્યાર્થીઓ છે તે સ્કૂલ તરફ જઈ રહ્યા છે, તે તમામ પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે વરસાદ વરસ્યો અને વરસાદના કારણે ગામના જે નીચાણવાળા વિસ્તારના જે ઘરો હતા તે ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા, તો સાથે જે ખેતરો છે તે ખેતરો પણ જળબંબાકાર થયા છે। આપ જોઈ રહ્યા છો કે સામેની સાઈડ એક ખેતર છે અને ખેતરની અંદર પાણી છે તે ભરાયા છે, જેને લઈને આ ખેતર છે તે બેટમાં ફેરવાયું છે। જો કે મુખ્ય માર્ગ છે દામા ગામથી અન્ય ગામોને જોડી રહ્યું છે, આ માર્ગ ઉપર પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે તે પણ પરેશાન બન્યા છે, કારણ કે આ ઢીચણસમા પાણીની અંદરથી વાહનો પસાર કરવા ખૂબ જ મુશ્કેલ છે। અનેક વાહનો છે તે બગડી ગયા છે, અનેક વાહનો ખોટવાયા છે, જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે। જે રીતે અહીંયા વરસાદ વરસ્યો ને દામા ગામ છે તે પાણી થયું, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે, તો ખેતરો છે તે બેટમાં ફેરવાતા ખેડૂતોને મસમોટું નુકસાન પહોંચ્યું છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।